શુભ કર્મનું આવાહન, જે કાંઈ કલ્યાણકારી તત્વ એનું પ્રતિવાચક નામ શિવ રૂપ કહે છે. શિવ કોને કહેવાય અને શંકર કોને કહેવાય? બંને અલગ છે. શિવ એટલે જગતનું કલ્યાણ કરવા વાળી શુભ શક્તિ. શિવ એટલે શુભ કર્મનું આવાહન, જે કાંઈ કલ્યાણકારી તત્વ એનું પ્રતિવાચક નામ શિવ રૂપ કહે છે. શિવ એટલે ચૈતન્ય. શિવ એટલે ચૈતન્ય, જે જગતમાં નિર્ગુણ નિરાકાર રૂપે વ્યાપક છે. જડ ચૈતન્ય વ્યાપક છે. પૃથ્વી પર સત્યમ શિવમ સુંદરમ. પૃથ્વી પર સત્તત્વ તેજ પ્રકાશ રૂપે હોવા છતાં જગતમાં જ્યોતિર્બાણ રૂપે પ્રગટ છે, તેને શિવ કહે છે. અને જે નિર્ગુણ નિરાકાર રૂપે જગતમાં કાર્ય રૂપે સગુણ મૂર્તિ રૂપે જેનું પૂજન થાય છે, દર્શન થાય છે, તેને શંકર કહેવાય. જે નિરાકાર તત્વ રૂપે પૂજાય છે તે શિવ છે, અને સાકાર રૂપે મૂર્તિ રૂપે જે પૂજાય છે એ શંકર છે. આમ તત્વની દ્રષ્ટિએ બંને એક જ છે. શિવ અને શંકર એક જ છે. ટૂંકમાં જે શિવલિંગ છે એને શિવ કહેવાય, અને જે તમે મૂર્તિ દેખો મહાદેવની એને શંકર કહેવાય. જે મૂર્તિ સાકાર સ્વરૂપે છે, ટૂંકમાં પાછળ જે છે એને શંકર કહેવાય. આ મૂર્તિ છે અને આ જે છે એને શિવ કહેવાય. શિવલિંગ જે હોય એને શિવ કહેવાય. નિરાકાર રૂપે જે પૂજાય તે શિવ છે, અને સાકાર રૂપે જે પૂજાય તે શંકર છે.